તો કેમ છો? મજામાં જ હશે. જેમ આપણે ઈવી ટ્રેક્ટર બનાવ્યું ભાઈ ઘરે હોમમેડ ઈવી ટ્રેક્ટર, અને એ ટ્રેક્ટર બની ગયા પછી છે ને ભાઈ તમારા બધાનો રિસ્પોન્સ છે ને યાર જોરદાર મળ્યો. ટૂંકમાં તો તમારા બધાનો દિલથી આભાર. સાથે સાથે કોમેન્ટનો એટલો ઢગલો થઈ ગયો ને ભાઈ કે તમે ટ્રેક્ટર બનાવી લીધું, આખું લુક જોરદાર તમે બનાવ્યું, પણ ટ્રેક્ટરની ટ્રોલી ઉગે છે ને ભાઈ તમારું ટ્રેક્ટર બધું અધૂરું છે. તો ભાઈ તમારી ડિમાન્ડ હતી ને કે ભાઈ ટ્રેક્ટરની ટ્રોલી બનાવો, તો આજે આપણે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ ચાલુ કરવાનું છે. અને ટ્રોલી બનશે એકદમ જોરદાર, જેમ ટ્રેક્ટર બન્યું ને એમ. તો હાલો આપણે ફટાફટ છે ને ભાઈ ટ્રોલીનો છે ને બધું પાઇપ ને બધી કટિંગ કરવાની છે, તો કરી નાખીએ. તો જે આપણે આ કટિંગ કર્યું ને ભાઈ, આ છે આપણા જે ટ્રોલી છે ને એનું ટૂંકમાં છે ને આની કેચીસ છે, ફૂલ હેવી મટીરિયલ. કેમ કે આપણે લોકલ વસ્તુ તો વાપરતા જ નથી, ફૂલ હેવી છે. તો આને છે ને ભાઈ આવી રીતના જોઈન્ટ કરવાનું છે. હાલો તો લાઇટ છે ને જ્યાં ફટાફટ જોઈન્ટ કરી દઈએ. તો ભાઈ ફાઇનલી આપણે છે ને આવી રીતના ફ્રેમ બનાવવાની છે ટ્રેક્ટરની ટ્રોલીની. 2 દિવસથી લાઇટ નથી ને એટલે મારા કપડાનો ચેન્જ થઈ ગયા છે, કારણ કે 2 દિવસથી લાઇટ નથી. તો આ ફ્રેમને આવી રીતના રાખીને આપણે છે ને જોઈન્ટ કરી દેવાની છે, ટૂંકમાં વેલ્ડિંગ મારી દેવાનું છે. તો ભાઈ અહીંયા છે ને આપણે ટ્રેક્ટરનો મેન જે હૂક હોય ને ટ્રોલીનો અહીંયા ફિટ કરવાનું છે. એટલે આપણે છે ને આપણે છે ને ઘીસો પાડી દીધો આવી રીતના ચોરસ છે ને અહીંયાથી ડાયરેક્ટ આપણે ટ્રેક્ટર છે ને હૂકમાં જૂતી જાય એ ટાઈપનું આપણે ફિટિંગ કરીએ. જેમ આપણે છે ને 4 વ્હીલર અંદર છે ને ભાઈ એલિમેન્ટ હોય ને એમ ટ્રોલી આપણે બને એમાં મેન વસ્તુ છે ને આ હોય. આ ટૂંકમાં છે ને આ મેન ધોકો, આ ધોકો ટૂંકમાં લેવલ એકદમ ફિક્સ કરવો પડે. અને ટૂંકમાં છે ને જો આ સાઈડથી પણ ટૂંકમાં લેવલ કરવું પડે અને ઓલી સાઈડથી ટૂંકમાં લેવલ કરવું પડે. આ છે ને મેન પોઈન્ટ છે. આ જો સેસ પણ ખાલી એક દોરાવા છે ને ત્રાહા વાકો રહીને ટ્રોલી છે ને એક સાઈડ હાલે, એટલે એને આપણે લેવલ કરી લીધું છે. હવે છે ને ટાંકા મારીને ચોંટાડી દઈએ, ફિક્સ કરી દઈએ. આ છે ને આપણે મેઇન કેચીસ તો બની ગઈ બરાબર, પણ આ કેચીસની ઉપર બીજી કેચીસ છે. કારણ કે આની ઉપર આપણે છે ને ટ્રોલી છે, જેમ આ ટ્રોલી છે, ટ્રોલી ટૂંકમાં ઉપર નીચે કરવું હોય એટલે એની આખી કેચીસ છે ને અલગ બનશે બરાબર. તો આનામાંથી છે ને આપણે બીજી કેચીસ બનાવવાની છે, એ આપણા પાઇપ જો પડ્યો એ ટાઈપની બનાવવાની છે. હાલો તો ફટાફટ છે ને ચોરસ કેચીસ બનાવી નાખીએ. આ છે ને ટ્રોલીની આપણે કેચીસ બની ગઈ. મેઇન કેચીસ છે નીચે છે, આની ઉપર આપણે ટ્રોલીની કેચીસ થઈ છે જો આવી રીતના બરાબર. હવે આના ઉપર છે ને આપણે અહીંયા પાર્ટીશન છે એટલે પાર્ટીજા સાઈડના, અને આ ટ્રોલી છે ને અહીંયાથી ટૂંકમાં ઉલોડવી આવી રીતના, સમજી ગયા ડબલ કેચીસનો મતલબ. તો આવી રીતના છે ને ટ્રોલી અહીંયાથી ઉલોડશે આમ. ટૂંકમાં ઉલોડવાની સિસ્ટમ આપણે હમણાં થઈ ને ટૂંકમાં મેન્યુઅલી રાખીએ, હાથે આપણે ઉલાડશું. પછી જો તમારો ડિમાન્ડ વધશે ને તો આપણે એમાં મોટર અને જેક બધી ફિટ કરીશું, જેથી આપણે છે ને ઓટોમેટિક ઉલડી શકે. અત્યારે છે ને આને કેચીસ બની ગઈ, અમે છે ને કેચીસ બની ગઈ છે. ટ્રોલીની ઉપરની જે કેચીસ છે એ પણ બની ગઈ. હવે આપણે છે ને આ વ્હીલ ફિટ કરવાના છે. આ વ્હીલ આપણે રીયુઝ કરવાની છે, કેમ કે આ જ વ્હીલ પાછો આપણે બીજા ટ્રેક્ટરમાં ઉપયોગ કરવાનો છે. એટલે છે ને આ ટાઈપનો આપણે જુગાડ કરી અને આ વ્હીલને આવી રીતના અહીંયા ફિક્સ કરી દઈએ આ જગ્યા પર ફિટ. હા ભાઈ આવી રીતના ટાયર ફિટ થઈ ગયા બરાબર. હજી આખો સામાન બધી ફિટ કરવાનું છે. આ છે ટૂંકમાં સાઈડના પાટિયા બનશે, અહીંયા હુક બનશે, કલર થાય, બધું હજી બાકી છે. તો ફટાફટ છે ને પહેલાં લેવલ ચેક કરવાનું છે ટ્રેક્ટરનું અને ટ્રોલીનું. ટ્રેક્ટરની ટ્રોલી જો ઊંચી રહી તો ટ્રેક્ટર ટૂંકમાં લુક બેનો વિખાઈ જાય. ટ્રોલી છે ને સેજ અમથી નીચે રહેવી જોઈએ ટ્રેક્ટર કરતાં. ટ્રેક્ટર ભાઈ લઈને આવે. ભાઈ ટ્રોલી આપણે છે ને ટાયર ઉપર ફિટ થઈ ગઈ, પણ ટેસ્ટિંગ કરી લે ભાંગતૂટ કંઈ થાય કે નહીં, ફૂલ એવી છે કરી કે નહીં. હા ભાઈ ઊભી જાય છે. હા બે જા. એડી આમાં ફૂલ એટલે ફૂલ એવી. ભાઈ ટ્રોલીને આપણે ફ્રેમ બની ગઈ. ફ્રેમની અંદર આપણે છે ને પતરાનું ફિટિંગ કરીએ, અને પતરા અંદર છે ને આપણે વેલ્ડિંગનો ક્યાંય યુઝ નથી કરતા. એના માટે છે ને આપણે એલ્યુમિનિયમના છે ને જે સ્ક્રૂ આવે એનો ઉપયોગ કરીએ, જેથી કરીને પાછું આપણે ખોલવું હોય ને તો એ પણ ઉપાધિની પ્લસ કાટની ઉપાધિની. ભાઈ આપણી ટ્રોલી તો બની ગઈ, પણ ટ્રોલીની ઉલારીઓ કરવા માટે આપણે જુગાડ અહીંયા ફિટ કર્યો. જે આપણે બારી દરવાજાના જે સ્ટોપર હોય ને ટૂંકમાં એને મિજાગરા એ આપણે અહીંયા ફિટ કરી અહીંયા ટાંકો મારવા દેવાનો આવી રીતના. હવે છે ને ભાઈ આ ટ્રોલી આપણે ઉલારીયા કરવા માટે તૈયાર થઈ ગઈ આવી રીતના થઈ ગયું ભાઈ આપણે ઉલારીયા વાળું. તમે ડિમાન્ડ કરશો ને વધારે તો આપણે છે ને ઇલેક્ટ્રિક આપણે ટૂંકમાં મેન્યુઅલી આપણે માહિતી આમ કરીએ. તમારી ડિમાન્ડ વધારે હશે કોમેન્ટો તો આપણે એને ઇલેક્ટ્રિક છે ટૂંકમાં છે ને આવી રીતના થાય ઇલેક્ટ્રિકમાં. હાલો તો હવે છે ને ભાઈ આનો પાછલો દરવાજો બનાવવાનો છે.
તો ભાઈ ફાઇનલી આપણી ટ્રોલી છે એ બની ગઈ છે કમ્પ્લીટ. હવે ટ્રોલીમાં આપણે ફ્યુચર તો તમને ખબર છે, એક જો આવી રીતના છે ને ઉલટ છે ટ્રોલી, આમાં આપણે મેન્યુઅલી રાખેલું છે બરાબર. પછી છે ને આપણે ફિટિંગ કરી લેવું ઇલેક્ટ્રિશિયન, અને પાછળનું જે પાટિયું છે ને એ પણ ખોલેવું છે. જો આવી રીતના આ પાટિયું આપણે ખોલ ફીટ ગમે તે કરી શકીએ. હવે છે ને ભાઈ આમાં એક વસ્તુ બાકી રહી, એક કલર બાકી રહ્યો. આમાં કેચીસમાં અલગ કલર આવશે ને આ ટ્રોલીમાં અલગ કલર છે. હજી આપણે છે ને ઇંગલ બાકી છે, અહીંયાથી ઇંગલ આવે ને અમારી સાઈડ ઇંગલ કહે ને. તો હાલો ફટાફટ છે ને ભાઈ આનું કલરનું કામ ચાલુ કરી દઈએ. આપણે છે ને બ્લુ કલર ટ્રોલીના જે ઓલા છે ને સોફ્ટામાં કરી મેઇન પેચીસ છે ને એમાં ભાઈ આપણે બ્લેક કલર વાપરવાનો છે, ઓરિજિનલ નેરોલેકનો. તો આ ટ્રોલી તમને કલર કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો. હવે છે ને ભાઈ આ પેચીસ છે ને ચોરસ, એમાં ટૂંકમાં છે ને આપણે બ્લેક કલર કરો. ચાલો ફટાફટ છે ને બ્લેક કલર કરી નાખીએ. ભાઈ તમે ઘણા સમયથી રાહ જોતા હતા ને કે ભાઈ ક્યારે આ ટ્રેક્ટરની ટ્રોલી બનશે, તો ફાઇનલી ભાઈ આપણે ટ્રેક્ટરની ટ્રોલી બનાવી નાખી છે બરાબર. જોયો તમે ટ્રેક્ટરની ટ્રોલી એકવાર. ટ્રેક્ટરની ટ્રોલી તો આપણે બનાવી નાખીએ, પણ શું ફ્યુચર છે ને તમને બતાવું. તો સૌથી પહેલાં છે ને ભાઈ ટ્રેક્ટર આપણે છે ને મેન્યુઅલી ઉલાર્યું થાય, ટૂંકમાં આપણે ઊંચી થાય ટ્રોલી. આ ટૂંકમાં આપણે ઇલેક્ટ્રિક બનાવી શકતા, પણ જો તમારી ડિમાન્ડ હશે ને તો આને આપણે ઇલેક્ટ્રિક બનાવીશું, જેથી છે ને આપણે ઇલેક્ટ્રિકથી આવી રીતના ટૂંકમાં ઊંચું થાય, જેમ આપણે રેગ્યુલર ટ્રોલી હોય ને. અને પ્લસ બીજું છે ને પાછળનું જે આપણે પાટિયું છે ને એ પણ આપણે છે ને ફોલ્ડિંગ છે, જો આવી રીતના ખુલ્લી હવે, અને આવી રીતના પાછું પેક પણ થઈ જાય. હાલો તો આપણે આ ટ્રેક્ટરની ટ્રોલી છે ને થોડીક આપણે આગળ હાંકીએ. તમને એમ થતું હોય કે ટ્રેક્ટરની ટ્રોલી તમે જોડાવી તો લીધી, પણ આને છોડાવવાનું કંઈ ઓપ્શન છે કે નહીં? તો ઓપ્શન છે ભાઈ આપણી પાસે. તો ટ્રેક્ટરને આપણે છે ને આવી રીતના ઘોડી છે ને નીચે રાખી દેવાની, પછી પિન આપેલી છે ને પિનને નાખી દેવાની બરાબર. પછી આપણે છે ને અહીંયા બોલ આપેલો છે ખીલો ખેંચી લેવાનો, તો ટ્રોલી આપણી છે ને જુદી પડી જાય. તમારી જેમ ડિમાન્ડ હતી ને એમ અમે ટ્રેક્ટર અને ટ્રોલી બંને બનાવી નાખી બરાબર. હવે તમારે નેક્સ્ટ વિડીયો કહેવાનો જોતો એ પણ તમે કોમેન્ટ કરી દેજો. અને હા ખાસ આ ટ્રેક્ટર કેવું લાગ્યું, ટ્રોલી કેવી લાગી એ પણ તમે કોમેન્ટ કરી દો. અને નેક્સ્ટ વિડીયો તમારે કહેવાનો જોતો ને એ પણ કોમેન્ટ કરી દો. થારનું બનાવી તો થાર બનાવી દેવું, ટ્રક બનાવો તો ટ્રક મોટો બનાવી દેવું. તમે જે કોમેન્ટ કરશો ને ભાઈ, વધુ કોમેન્ટ હશે ને એ અમે છે ને વિડીયો બનાવીશું. બાકી આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.